પાર્ટ બી માં આપણે અલગ અલગ કાર્બનિક સંયોજન લઈશું અને એની તરંગ સંખ્યા કેટલા મળે છે એટલે ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપીના ગ્રુપ ફ્રીક્વન્સીઝમાં પાર્ટ બી માં અલગ અલગ કાર્બનિક સંયોજનો કઈ જગ્યાએ પટ આપે છે એની ચર્ચા કરીએ હવે આપણને ખબર છે કે આવા 4 ભાગ આપણે જોઈએ OH NH CH એ બધા હાઇડ્રોજન સાથે જોડાયેલા પરમાણુ ટ્રિપલ બોન્ડ ધરાવતા આ રીતે અલગ અલગ ભાગમાં અલગ અલગ કાર્બનિક બંધ આપણને પટ આપે છે હવે આલ્કેનની વાત કરીએ તો આલ્કેન એટલે કે CnH2n+2 ધરાવતો હોય એવા આમાં એક આલ્કેનનું આપણે ઉદાહરણ લઈએ અને એને ઓક્ટેનનું ઉદાહરણ લઈએ છીએ આપણે ઓક્ટેનમાં 8 કાર્બન હોય છે એમાં છેડા પર CH3 હોય છે વચ્ચે CH2 હોય છે અને અહીંયા છેડા પર પણ CH3 હોય છે એટલે અહીંયા CH3 અને CH2 સમૂહ આવેલા હોય છે CH3 અને CH2 સમૂહ હોય છે એટલે અહીંયા કાર્બન સાથે હાઇડ્રોજનના સ્ટ્રેચિંગ પટ મળે અને કાર્બન સાથે હાઇડ્રોજનના બેન્ડિંગ પટ મળે એમાં CH3 અને CH2 હવે એની સાથે સાથે અહીંયા બે કાર્બન વચ્ચે એકબીજા સાથે બંધ આવેલો હોય છે એટલે અહીંયા CH અને CC કાર્બનના આપણને કોમ્બિનેશનથી આપણને પટ મળતા હોય છે જનરલી અહીંયા આલ્કેનમાં કાર્બન સાથે 3H અને આ કાર્બન બીજા કોઈ કાર્બન સાથે જોડાયેલા છે એટલે અહીંયા દરેક કાર્બન આલ્કેનમાં સંકરણ કેવું ધરાવે છે sp3 સંકરણ ધરાવતો હોય છે sp3 સંકરણ ધરાવતો કાર્બન હોય તો તે કાર્બન સાથે જ્યારે હાઇડ્રોજન આવેલો હોય તો તે હાઇડ્રોજનનો પટ આપણને CH સ્ટ્રેચિંગનો પટ આપણને કેટલાય મળે છે 2800 થી 3000 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે એટલે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે હંમેશા સ્ટ્રેચિંગની તરંગ સંખ્યા ઊંચી હોય છે જ્યારે બેન્ડિંગની તરંગ સંખ્યા ઓછી હોય છે આપણે જોયું આગળ કે સ્ટ્રેચિંગમાં ડાયપોલ મોમેન્ટનો ચેન્જ વધારે થાય છે માટેની તરંગ સંખ્યા ઊંચી હોય છે જ્યારે બેન્ડિંગમાં એની ડાયપોલ મોમેન્ટનો ચેન્જ ઓછો હોય છે એટલે એની તરંગ સંખ્યા ઓછી એટલે CH સ્ટ્રેચિંગનો પટ આપણને 2800 થી 3000 ની આસપાસ મળે છે જ્યારે બેન્ડિંગનો પટ 1360 થી આપણને 1470 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે એટલે કોઈ પણ કાર્બનિક સંયોજનમાં sp3 સંકરણ ધરાવતો કાર્બન હોય અને તે કાર્બન સાથે હાઇડ્રોજન આવેલો હોય તો તેના આ બંને પટ આપણને મળે છે સ્ટ્રેચિંગ પટ 2800 થી 3000 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ અને બેન્ડિંગ પટ 1360 થી 1470 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે એમાં આપણે સૌથી પહેલા વાત કરી કે વચ્ચે જે CH2 આવેલા છે આ વચ્ચેના જે CH2 છે એનો જે બેન્ડિંગ પટ છે ઊંચી તરંગ સંખ્યાએ મળે છે 1450 થી 1470 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે જ્યારે છેડા પર જે CH3 આવેલો છે એનો પટ આપણને 1360 થી 1390 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે એટલે CH2 નો બેન્ડિંગ પટની તરંગ સંખ્યા થોડી ઊંચી જ્યારે CH3 ના બેન્ડિંગની તરંગ સંખ્યા થોડી ઓછી હોય છે અને આપણે જોયું એ પ્રમાણે સ્ટ્રેચિંગ પટ sp3CH હોય તો એને 2800 થી 3000 ની આસપાસ છે જ્યારે પણ તમે sp3CH બતાવો ત્યારે આ રીતે લખવાનું sp3CH એટલે કાર્બનની 4 સંયોજકતા હોય 4 સંયોજકતામાંથી એક સંયોજકતા હાઇડ્રોજન દ્વારા સંતોષાયેલી છે હવે આ ઓક્ટેનનો આપણે IR1 પટ લઈએ તો કેવો IR1 પટ હોય તો અહીંયા આપણે વચ્ચેના CH2 ને આપણે રેડિશ કલરથી બતાવીએ છીએ અને આ હાઇડ્રોજન જે CH3 ના હાઇડ્રોજન છે એને બ્લુઇશ રંગથી બતાવીએ છીએ તો n ઓક્ટેનનો IR1 પટ લઈએ તો આ ટાઈપનો IR1 પટ હોય છે એમાં આપણે જોઈએ તો અહીંયા જે બ્લુઇશ રંગ આપ્યો છે એ બ્લુઇશ રંગમાં sp3CH સ્ટ્રેચિંગનો પટ હોય છે અને sp3CH સ્ટ્રેચિંગનો પટ હોવાથી એ ઊંચી તરંગ સંખ્યાએ મળે છે એટલે અહીંયા જે 2800 થી 3000 વાળો પટ છે એ આ છે બીજું આપણને CH બેન્ડિંગનો પટ છે એ આ રહે
એટલે સ્ટ્રેચિંગ નો પટ ઊંચી તરંગ સંખ્યાએ હોય છે, બેન્ડિંગ નો નીચી તરંગ સંખ્યાએ હોય છે. આટલી વસ્તુ આપણે આમાં આ બંનેનો અલગ અલગ ઓળખવો હોય તો ઊંચી તરંગ સંખ્યા તરફ હશે તે CH2 નો બેન્ડિંગ હશે, જ્યારે નીચી તરંગ સંખ્યા તરફ હશે એ CH બેન્ડિંગ હશે. હવે આપણે આ જ વર્ણપટ એક બીજો વર્ણપટના સંદર્ભમાં દરેક સમૂહના અલગ અલગ આપણે પટ કેવી રીતે મળે છે જોઈએ. તો ઓક્ટેન નો પટ આપણને આ રીતે બતાવી શકીએ છીએ. તો ઓક્ટેનના પટમાં આપણને ઊંચી તરંગ સંખ્યા તરફ જે પટ મળે છે એમાં અહીંયા જોશો તમે તો 2863 થી 2971 ની વચ્ચે જે પટ મળે છે એ પટ શું લખ્યું છે CH સ્ટ્રેચિંગ. CH સ્ટ્રેચિંગ એટલે sp3 સંકરણ ધરાવતો સ્ટ્રેચિંગ. આટલી વસ્તુ ધ્યાન રાખજો. sp3 સંકરણ ધરાવતા કાર્બન જોડે હાઇડ્રોજન આવેલો હોય ત્યારે એનો પટ આપણને 2800 થી 3000 ની આસપાસ મળે છે. એટલે આ વિસ્તારમાં જ્યારે પણ પટ મળતો હોય તો આપણે કહી શકીએ કે આપેલા કાર્બનિક સંયોજનમાં કાર્બન જોડે હાઇડ્રોજન આવેલો છે, sp3 સંકરણ ધરાવતા કાર્બન જોડે હાઇડ્રોજન છે. ત્યાર પછી બેન્ડિંગ પટ જનરલી ક્યાં મળે છે 1470 અને 1383 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ. આપણે પહેલામાં આગળનામાં જોયું હતું કે અહીંયા બે શિખર મળે છે, એ બે શિખર આ રીતે શિખર હોય છે. એમાં ઊંચી તરંગ સંખ્યા તરફ જે શિખર હોય છે 1470 ની આસપાસ એ CH બેન્ડિંગ, એમાં સિઝરિંગ વાઇબ્રેશન થતું હોય છે, એટલે CH2 માં સિઝરિંગ વાઇબ્રેશન થતું હોય છે. જ્યારે 1383 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે એમાં CH3 મિથાઇલનો રોકિંગ થતું હોય છે, રોકિંગ ટાઈપનો થતો હોય છે. એટલે અને લોંગ ચેઇન હોય ત્યારે એક આ વધારાનું 728 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ પટ મળે. પણ આપણે મુખ્યત્વે બેન્ડિંગ અને સ્ટ્રેચિંગ આ બંને પટનો અભ્યાસ કરવાનો છે. એટલે આ ટાઈપનો આપણને n ઓક્ટેનનો IR1 પટ મળે છે. હવે આપણે આલ્કેન પછી આલ્કીનનું ઉદાહરણ લઈએ. તો આલ્કીનમાં સેમ 8 કાર્બન ધરાવતો આલ્કીન લઈએ તો 1 ઓક્ટેન લઈએ, એટલે છેડા પર ડબલ બોન્ડ આવેલો હોય એવો આપણે સંયોજન લઈએ છીએ ઓક્ટેન. અહીંયા છેડા પર ડબલ બોન્ડ છે એટલે છેડા પર છેલ્લા કાર્બન પહેલા 1 નંબરના કાર્બન પર 2 હાઇડ્રોજન હોય અને 2 નંબરના કાર્બન પર 1 હાઇડ્રોજન. એના પછી બાકીની જે શૃંખલા છે એ CH2 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 CH3 હોય. એટલે આટલાથી આટલા સુધીનો જે વિસ્તાર છે એ બધા sp3 સંકરણ ધરાવતા કાર્બન છે અને sp3 સંકરણ ધરાવતા કાર્બન છે. એટલે આગળ જે પટ મળે આપણને ઓક્ટેનમાં એ સેમ પટ આપણને એમાં મળે છે. વધારાના પટ અહીંયા કયા મળે છે તો ઓક્ટેનમાં નતા અને ઓક્ટેનમાં છે તે આ બે છે. 2 કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે અને ડબલ બોન્ડ ધરાવતા કાર્બન જોડે હાઇડ્રોજન છે. ડબલ બોન્ડ ધરાવતો કાર્બન હોય એટલે એનું સંકરણ હંમેશા કયું હોય sp2 સંકરણ હોય. sp2 સંકરણ ધરાવતા કાર્બન જોડે હાઇડ્રોજન હોય ત્યારે આપણને 2 પટ આ પ્રકારના પટ મળે છે. અહીંયા હાઇડ્રોજનના પટ જ્યારે આપણે બતાવીશું ત્યારે આપણે એને બ્લુ થી બતાવીશું અને ડબલ બોન્ડનો પટ આપણે યલો થી બતાવીશું. એટલે અહીંયા આલ્કેન કરતા વધારાના કયા પટ મળે છે C ડબલ બોન્ડ C નો પટ અને વિનાઇલિક CH. વિનાઇલિક એટલે ડબલ બોન્ડ ધરાવતા કાર્બન જોડે હાઇડ્રોજન હોય એને આપણે વિનાઇલિક CH કહીએ છીએ. એમાં આપણે જોઈએ તો ડબલ બોન્ડ ધરાવતા કાર્બનનો અહીંયા જે ડબલ બોન્ડ છે એ ડબલ બોન્ડનો પટ આપણને કેટલાય મળે છે 1620 થી 1680 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ પટ મળે છે. અને જ્યારે CH સ્ટ્રેચિંગ નો પટ આપણને 3000 થી 3100 ની આસપાસ મળે છે. એટલે આ CH સાથે જે જોડાયેલા છે આ CH હોય કે પછી એનો આ CH હોય એ બંને પટ આપણને 3000 થી 3100. એટલે sp3 સંકરણ ધરાવતા જે બાકીના કાર્બન છે એ પટ આપે છે. એના ઉપરાંત વધારાના પટ આપણને 2 મળે છે. C ડબલ બોન્ડ C નો પટ અને CH સ્ટ્રેચિંગ નો પટ આપણને મળે છે. અહીંયા આપણે જોઈએ તો આ બંનેમાં ફરક શું છે તો પેલામાં આલ્કેનમાં 3000 થી ઉપર પટ મળતો નહોતો, જ્યારે અહીંયા 3000 થી ઉપર પટ મળે છે sp2 CH ધરાવતો કાર્બન. જ્યારે પેલામાં sp3 સંકરણ ધરાવતો CH હોય તો એનો પટ 3000 થી નીચે મળે છે. એટલે એને આપણે બતાવવું હોય તો આપણે આ રીતે આપણે એને ઓળખી શકીએ.
એટલે sp3 સંકરણ ધરાવતો હોય તો 3000 થી નીચે એટલે લગભગ 2800 થી 3000 ની વચ્ચે જે પટ મળે છે આ પટ એ બધા કયા હોય sp3 સંકરણ ધરાવતા પટ હોય ધરાવતા એટલે sp3 સંકરણ ધરાવતા કાર્બનને આપણે આ રીતે બતાવી છે વધારાનો અહીંયા આલ્કીન છે એટલે વધારાના આલ્કીનમાં આપણે અહીંયા જે બ્લુ રંગથી બતાવ્યા છે કે ડબલ બોન્ડ ધરાવતા કાર્બન જોડે હાઇડ્રોજન હોય તો એ કઈ જગ્યાએ પટ આપે તો 3000 થી ઉપર અહીંયા મેં જે માર્કિંગ કરી છે લાઈન એ માર્કિંગ થી ઉપર એટલે 3000 થી 3100 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ આપણને એનો પટ મળે છે એટલે sp3 સંકરણ અને sp2 સંકરણને આપણે ઇઝીલી આઈડેન્ટિફાય કરી શકીએ છીએ અને આ રીતે બતાવીએ છીએ કાર્બન સાથે ડબલ બોન્ડ છે એની સાથે હાઇડ્રોજન આવેલો છે તો એનો પટ 3000 થી 3100 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે જ્યારે ડબલ બોન્ડ નો પટ C ડબલ બોન્ડ C નો પટ એ સ્ટ્રેચિંગ પટ એ આપણને અહીંયા 1620 થી 1680 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે બાકીના પટ સિમ્પલ ઓક્ટેનમાં જે મળતા હતા sp3 સંકરણ ધરાવતા હતા એ એઝ ઇટ ઇઝ આપણને મળે છે હવે આપણે ઓક્ટેન અને ઓક્ટેન બંનેના IR વણપટ એક જ સ્લાઇડ ઉપર લઈ અને જોઈએ તો આપણને ખબર પડશે કે બંને વચ્ચેનો શું તફાવત હોય છે એમાં સૌથી પહેલા ઓક્ટેનનો એકલાનો પટ લઈએ તો ઓક્ટેનમાં જોશો તમે તો રેગ્યુલર 3000 થી નીચે જે પટ આપેલા છે આ પટ છે એ 2966 થી 2863 ની વચ્ચે જે પટ મળે છે એ આલ્કેન CH સ્ટ્રેચિંગ ના હોય છે એટલે sp3 સંકરણ ધરાવતું હોય ના હોય છે રેગ્યુલર ત્યાર પછી આ 1465 અને 1378 આ બંને પટ પણ CH sp3 CH બેન્ડિંગ ના પટ હોય છે અહીંયા વધારાના પટ કયા મળે છે તો વધારાનો આ પટ મળે છે ડબલ બોન્ડ CH સ્ટ્રેચિંગ 3083 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ આલ્કીન નો પટ મળે છે એટલે ડબલ બોન્ડ ધરાવતા કાર્બન જોડે હાઇડ્રોજન હોય તો એને આલ્કીન ટાઈપનો અથવા વિનાઇલિક CH કહેવામાં આવે છે અને એનો પટ 3000 થી 3100 ની આસપાસ મળે છે આ પટ એ 3000 થી ઊંચી તરંગ સંખ્યા તરફ હોય છે બીજું આલ્કીનમાં વધારાનો કયો બંધ હોય છે C ડબલ બોન્ડ C હોય છે C ડબલ બોન્ડ C હોવાથી એમાં C ડબલ બોન્ડ C નો પટ 1620 થી 1680 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે એટલે એનો પટ આપણને 1644 સેન્ટીમીટર ઇન્વર્સ એટલે અહીંયા C ડબલ બોન્ડ C નો પટ અહીંયા મળે છે જ્યારે CH sp2 સંકરણ ધરાવતા કાર્બનનો સ્ટ્રેચિંગ પટ આપણને 3080 સેન્ટીમીટર ઇન્વર્સ એટલે આ રીતે આપણે સંયોજનનો IR વણપટ ઓળખી શકીએ છીએ હવે આપણને અહીંયા બ્લુ રંગથી જે IR વણપટ બતાવ્યો છે એ ઓક્ટેનનો છે એટલે આલ્કીનનો છે જ્યારે રેડ રંગથી બતાવ્યો છે તે આલ્કેનનો છે એટલે ઓક્ટેન અને ઓક્ટેન બંનેના વણપટને એક જ સ્લાઇડ ઉપર એક સાથે મૂક્યા છે એટલે તમને ખબર પડશે કે રેડ ધરાવતો જે પટ છે એ સિમ્પલ આપણા sp3 સંકરણ ધરાવતા કાર્બન છે અને દાખલા તરીકે અહીંયા વાત કરીએ તો sp3 સંકરણ ધરાવતા કાર્બન છે આ બંને કાર્બન sp3CH ના બેન્ડિંગ છે અને બેન્ડિંગના પટ બંને કોમન એક જ જગ્યાએ મળે છે સેમ પરિસ્થિતિ આ પટ આપણને કોમન મળે છે CH બેન્ડિંગ તદુપરાંત અહીંયા જે પટ મળે છે 2800 થી 3000 સેન્ટીમીટર ઇન્વર્સ ની આસપાસ એ પટ એટલે બંને સંયોજનોમાં sp3 સંકરણ ધરાવતા કાર્બન હોય આ જગ્યાએ પટ આપે છે એ વધારાના પટ કયા મળે છે તો આ પટ એ ઓક્ટેનમાં હોતો નથી ને ઓક્ટીનમાં હોય છે એટલે આ પટ છે એને sp2CH નો પટ કહેવામાં આવે છે તદુપરાંત C ડબલ બોન્ડ C નો પટ આ વધારાનો પટ મળે એટલે અહીંયા વધારાના બે પટ મળે છે ઓક્ટીન કરતા ઓક્ટેનમાં ડબલ બોન્ડ CH ધરાવતો સ્ટ્રેચિંગ અને C ડબલ બોન્ડ C નો સ્ટ્રેચિંગ પટ આપણને મળે છે એટલે આટલી વસ્તુ આમાં ધ્યાન રાખવાની છે હવે આપણને પરીક્ષામાં એવું કે ઓક્ટીન અને ઓક્ટેનને IR વડે પ્રભેદિત કરો તો બંને આપણે ઓક્ટીન પણ આપ્યો છે અને ઓક્ટેન પણ આપ્યો છે તો બંનેને IR વડે કેવી રીતે પ્રભેદિત કરી શકીએ તો આપણને આના પરથી ખબર પડે કે ઓક્ટેન છે તે
sp2ch નો પટ 3000 થી 3100 ની વચ્ચે આપતો નથી. સેમ પરિસ્થિતિમાં ઓક્ટેન છે એ C ડબલ બોન્ડ C નો પટ આપતો નથી 1650 સેન્ટીમીટર ઇન્વર્સ. જ્યારે ઓક્ટીન છે એ આ જગ્યાએ પટ આપે. એટલે ઓક્ટીન છે કે ઓક્ટેન છે આપણે કેવી રીતે આઈડેન્ટિફાઈ કરી શકીએ? આપણને 3000 થી 3100 ની આસપાસ અને 1620 થી 1680 ની આસપાસ પટ મળતો હોય તો આપણે કહી શકીએ કે ઓક્ટીન છે. જો એ પટ ના મળતો હોય તો એ શું છે? ઓક્ટેન છે. એટલે પરીક્ષામાં IR વડે પ્રભેદિત કરો એવું પૂછાય છે અને એ આપણે અહીંયા આ રીતે શીખી શકીએ છીએ. ત્યાર પછી આપણે વાત કરીએ આલ્કાઇનની, એટલે ટ્રિપલ બોન્ડ ધરાવતા સંયોજનોની. અહીંયા પણ 8 કાર્બન ધરાવતું આપણે ઓક્ટાઇન જ લઈએ છીએ. એમાં 1 ઓક્ટાઇન લઈએ છીએ એટલે પહેલા કાર્બન પર ટ્રિપલ બોન્ડ ધરાવતો હોય એવો સંયોજન લઈએ છીએ અને બાકીના જે છે એ સેમ એઝ ઇટ ઇઝ sp3 સંકરણ ધરાવતા કાર્બન હોય છે. એટલે ઓક્ટેનમાં જે જગ્યાએ પટ આપે છે એ સેમ પરિસ્થિતિમાં પટ આપે. અહીંયા વધારાના પટ કયા મળે છે? તો ટ્રિપલ બોન્ડ ધરાવતો જે છે તે C ટ્રિપલ બોન્ડ C અને ટ્રિપલ બોન્ડ ધરાવતા કાર્બન જોડે હાઇડ્રોજન છે એ. એટલે અહીંયા sp સંકરણ ધરાવતા કાર્બન સાથે એટલે કાર્બન જોડે 3 સંયોજકતા જોડાયેલી છે એની સાથે હાઇડ્રોજન હોય તો આને sp સંકરણ ધરાવતું CH કહેવામાં આવે છે. એનો પટ મળે છે અને બીજો પટ C ટ્રિપલ બોન્ડ C નો વધારાનો પટ મળતો હોય છે. એટલે આલ્કેન કરતા આલ્કાઇનમાં વધારાના કયા પટ મળે છે? C ટ્રિપલ બોન્ડ C નો પટ અને આલ્કાઇન CH નો પટ વધારાનો આપણને મળતો હોય છે. તો C ટ્રિપલ બોન્ડ C નો પટ આપણને કઈ જગ્યાએ મળે છે? તો 2100 થી 2260 સેન્ટીમીટર ઇન્વર્સની આસપાસ મળે છે. એટલે કે ડબલ બોન્ડ કરતા ટ્રિપલ બોન્ડની શક્તિ વધારે હોવાથી એની તરંગ સંખ્યા કેવી હોય છે? ઊંચી હોય છે. ત્યાર પછી છેડા પર જે આપણને ટ્રિપલ બોન્ડ ધરાવતા કાર્બન જોડે હાઇડ્રોજન આવેલો છે એનો પટ આપણને 3200 થી 3300 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ પટ મળે છે. એટલે કે આપણને આટલી વસ્તુ ખબર પડે કે sp સંકરણ હોય તો 3200 થી 3300 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ પટ. આપણે જોઈને આગળ sp3 સંકરણ હોય તો 2800 થી 3000 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ. sp2 હોય તો 3000 થી 3100 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ અને sp સંકરણ હોય તો 3200 થી લગભગ 3300 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ પટ મળે છે. બીજું અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે છેડા પર ટ્રિપલ બોન્ડ હોય અને તેની સાથે હાઇડ્રોજન આવેલો હોય તો જ આ પટ મળે છે. જો કોઈક સંયોજન એવું હોય દાખલા તરીકે CH3 CH2 C ટ્રિપલ બોન્ડ C CH2 CH3 તો આમાં ટ્રિપલ બોન્ડ વચ્ચે આવે છે. તો ટ્રિપલ બોન્ડ વચ્ચે છે એટલે એ ટ્રિપલ બોન્ડ ધરાવતા કાર્બન જોડે હાઇડ્રોજન હોતો નથી અને આવું જ્યારે ટ્રિપલ બોન્ડ વચ્ચે આવેલો હોય ત્યારે આપણને આ પટ મળતો નથી. આ પટ ક્યારે મળે? તો છેડા પર ટ્રિપલ બોન્ડ આવેલો હોય, ટર્મિનલ ટ્રિપલ બોન્ડ ધરાવતો સંયોજન હોય અને તેના સાથે હાઇડ્રોજન આવેલો હોય તો એનો પટ આપણને મળે છે. એટલે આટલી વસ્તુમાં ધ્યાન રાખવાની છે. આ ઓક્ટાઇનનો આપણે એનેમાં IR1 પર લઈએ તો આ ટાઈપનો આપણને IR1 પર મળતા હોય છે. હવે એમાં જોઈશું તો અહીંયા જોશું તમે તો બ્લુ રંગ અહીંયા જે ટ્રિપલ બોન્ડ ધરાવતોનું બતાવે છે એનો પટ આપણને અહીંયા કેટલાય મળે છે? 3200 થી 3300 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ આપણને મળે છે. અને ટ્રિપલ બોન્ડ C ધરાવતા નો પટ આપણને અહીંયા 2100 થી 2200 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે. એટલે આ ટાઈપ બાકીનો જે પટ છે એ સિમ્પલ ઓક્ટેનમાં મળતા હતા એ સેમ ટાઈપના આપણને પટ મળે છે. વધારાના આ બે પટ આપણને મળે છે. sp સંકરણ ધરાવતું CH સ્ટ્રેચિંગ અને C ટ્રિપલ બોન્ડ C નો સ્ટ્રેચિંગ. હવે ટ્રિપલ બોન્ડ ધરાવતા એક કાર્બનિક સંયોજન લઈએ, હેક્ઝીન લઈએ તો હેક્ઝીનમાં કયા પટ મળે? હેક્ઝીનમાં જોશો તમે તો અહીંયા છેડા પર 1 હેક્ઝીનમાં છેડા પર ટ્રિપલ બોન્ડ છે. બાકીના કાર્બન CH2 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 CH3 છે. એટલે આ sp3 સંકરણ ધરાવતા કાર્બન છે. sp3 સંકરણ ધરાવતામાં CH3 છે, CH2 છે. એટલે સામાન્ય ઓક્ટેનમાં જે પ્રમાણે પટ મળતા હતા એ પ્રમાણે આપણને પટ મળશે.
એટલે sp3 સંકરણ ધરાવતો કાર્બન હાઇડ્રોજન નો પટ અને sp3 સંકરણ ધરાવતા CH ના બેન્ડિંગ પટ આપણને મળે છે. વધારાના પટ કયા મળે છે? તો ટ્રિપલ બોન્ડ ધરાવતા કાર્બન જોડે હાઇડ્રોજન હોય તો આને આપણે કેવું કહીએ છીએ? sp સંકરણ ધરાવતો CH કહીએ છીએ અને એનો પટ આપણને જનરલી 3200 થી 3300 સેન્ટીમીટરની આસપાસ મળે છે. અહીંયા 3300 અને 24 સેન્ટીમીટરની આસપાસ મળે છે. તદુપરાંત વધારાનો એક પટ ટ્રિપલ બોન્ડ ધરાવતો કાર્બન છે એનો પટ આપણને C ટ્રિપલ બોન્ડ C નો સ્ટ્રેચિંગ પટ આપણને 2126 સેન્ટીમીટરની આસપાસ મળે છે. અને ટ્રિપલ બોન્ડ ધરાવતા CH જોડે જે હોય છે એનો બેન્ડિંગ પટ આપણને 636 સેન્ટીમીટરની આસપાસ મળે છે. આ રીતે આલ્કેન, આલ્કીન અને આલ્કાઇનને આપણે IR વડે પ્રભેદિત કરી શકીએ છીએ. હવે હાઇડ્રોકાર્બનમાં વધારાનું એક સંયોજન લઈએ તો એરોમેટિક સંયોજનની વાત કરીએ. એરોમેટિકમાં અહીંયા આપણે ઉદાહરણ લઈએ છીએ ઇથાઇલ બેન્ઝીન. એટલે બેન્ઝીન જોડે ઇથાઇલ સમૂહ જોડાયેલું હોય તો એનો પટ કઈ જગ્યાએ મળે છે એની ચર્ચા કરીએ. તો બેન્ઝીન જોડે જ્યારે ઇથાઇલ સમૂહ હોય ત્યારે આપણને આટલી વસ્તુ ખબર પડે કે બેન્ઝીનના જે જગ્યાએ વિસ્થાપન થયેલું છે તે કાર્બન પર હાઇડ્રોજન નહીં હોય, બાકીના દરેક કાર્બન પર હાઇડ્રોજન હશે. જ્યારે અહીંયા CH2 અને CH3 સમૂહ હોય છે. એમાં બેન્ઝીનના જે અહીંયા બતાવ્યું છે એને આપણે યલો રંગથી બતાવ્યું છે. એટલે બેન્ઝીનમાં જે કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવેલો છે એને આપણે યલો રંગથી બતાવીએ છીએ. જ્યારે બેન્ઝીનના રિંગ સાથે જ્યારે હાઇડ્રોજન આવેલો છે એને આપણે બ્લુ રંગથી બતાવ્યો છે. એટલે અહીંયા બીજું એક ધ્યાન રાખવાનું છે કે આલ્કીનમાં C ડબલ બોન્ડ C હોય છે, જ્યારે એરોમેટિકમાં પણ C ડબલ બોન્ડ C હોય છે. બંનેમાં ફરક શું? તો આલ્કીનમાં C ડબલ બોન્ડ C હોય તો એનો બંધ ક્રમાંકનું મૂલ્ય 2 હોય છે, જ્યારે એરોમેટિકમાં મેન ઇથાઇલ બેન્ઝીનની વાત કરીએ તો એમાં બંધ ક્રમાંકનું મૂલ્ય 1.5 હોય છે. એટલે આલ્કીનમાં C ડબલ બોન્ડ C પ્રબળ હોય છે, જ્યારે ઇથાઇલ બેન્ઝીન અથવા એરોમેટિક સંયોજનોમાં જે C ડબલ બોન્ડ C આવેલો છે એ પ્રમાણમાં નિર્બળ હોય છે. એટલે આલ્કીનમાં C ડબલ બોન્ડ C ની તરંગ સંખ્યા ઊંચી હોય છે, જ્યારે એરોમેટિકમાં C ડબલ બોન્ડ C ની તરંગ સંખ્યા કેવી હોય છે? એના કરતા થોડી ઓછી હોય છે. અહીંયા C ડબલ બોન્ડ C આલ્કીનમાં જનરલી 1 હોય છે, એટલે એનો જનરલી 1-2 પટ મળતા હોય છે, જ્યારે એરોમેટિક સંયોજનમાં C ડબલ બોન્ડ C વધારે સંખ્યામાં હોય છે, એટલે એના પટ 1500 થી 1600 ની આસપાસ સ્ટ્રોંગ પટ મળે છે આપણને. એટલે કે અવશોષણનું મૂલ્ય વધારે થાય છે અને ગ્રુપ ઓફ બેન્ડ્સ મળે છે. એટલે ઘણા બધા પટ મળે છે, 2 અથવા 2 કરતા વધારે પટ મળે છે. એટલે આપણને 1500 થી જ્યારે કોઈ પણ કાર્બનિક સંયોજનમાં એરોમેટિક રિંગ આવેલી હોય ત્યારે 1500 થી 1600 સેન્ટીમીટર ઇન્વર્સની આસપાસ સ્ટ્રોંગ પટ મળે અને 2 અથવા 2 કરતા વધારે પટ મળતા હોય તો આપણને શક્યતા કહી શકીએ કે કાર્બનિક સંયોજનમાં એરોમેટિક રિંગ આવેલી છે. તદુપરાંત આમાં એરોમેટિક રિંગ સાથે જે આપણે બ્લુ રંગથી બતાવ્યો છે, એરોમેટિક રિંગ સાથે અહીંયા જે દરેક કાર્બન સાથે હાઇડ્રોજન આવેલા હોય તે આપણને sp2 સંકરણ ધરાવતા જ sp2CH હોય છે. એટલે એનો પટ આપણને 3000 થી 3100 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે. હવે આપણે ઇથાઇલ બેન્ઝીનનો IR વણ પર લઈએ તો આપણને આ ટાઈપનો મળે છે. એમાં અહીંયા ઊંચી તરંગ સંખ્યા તરફ આપણને જે પટ હોય છે એ પટ એ એરોમેટિક રિંગ સાથે જે હાઇડ્રોજન આવેલો છે એને આપણે ARH તરીકે પણ ઓળખીએ છીએ. એટલે એરોમેટિક રિંગ સાથે જે હાઇડ્રોજન આવેલો હોય એને એરોમેટિક રિંગ, એની સાથે હાઇડ્રોજન હોય એને ARH થી ઓળખીએ છીએ. અને ARH નો પટ એ 3000 થી 3100 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે. બાકી sp3 સંકરણ છે ઇથાઇલ સમૂહના, એટલે એનો પટ તો આપણને જે 2800 થી 3000 ની આસપાસ મળે છે. વધારાનો પટ અહીંયા જે મળે છે તે આ મળે છે. C ડબલ બોન્ડ C ધરાવતા છે એરોમેટિક રિંગમાં, એમાં 1 2 3 4 આ રીતે આપણને C ડબલ બોન્ડ C નો પટ મળે છે. એટલે ગ્રુપ ઓફ બેન્ડ્સ અહીંયા વધારાના મળે છે, જે સામાન્ય આલ્કીનમાં હોતા નથી. તદુપરાંત અહીંયા વધારાનો પટ આપણને અહીંયા આ પટ મળે છે, જે લગભગ 1620 થી 2000 સેન્ટીમીટર ઇન્વર્સની આસપાસ મળે છે.
અને એ ઓવરટોનના પરિણામે મળતો હોય છે. અને બીજું એક આ પટ 700 અને 750 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ આપણને પટ બેન્ડિંગના મળતા હોય. એટલે આ બેન્ડિંગ હોય છે અને આ એનો ઓવરટોન હોય છે. એ નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈએ છીએ. હવે એરોમેટિક સંયોજનમાં આપણે જોયું કે આ પટ આપણને મળે છે. આ પટના કઈ ટાઈપનું પેટર્ન મળે છે એના આધારે આપણે કહી શકીએ કે આ મોનોવિસ્થાપિત છે, દ્વિવિસ્થાપિત છે કે કઈ ટાઈપનું વિસ્થાપન છે. અહીંયા તમે જોશો તો પેટર્ન લગભગ હાઈટ આ રીતે છે. સેમ પરિસ્થિતિમાં આપણે એરોમેટિકમાં 1667 થી 2000 સેન્ટીમીટર ઇન્વર્સની આસપાસ જે પટ મળતા હોય છે એ મોટાભાગે ઓવરટોનના પરિણામે મળતા હોય છે અને એની પેટર્નને આધારે આપણે એરોમેટિક રિંગ કઈ ટાઈપનું વિસ્થાપન થયેલું છે તે જાણી શકીએ. આપણે અહીંયા જોયું કે મોનોવિસ્થાપિત રિંગ હોય તો આ ટાઈપની પેટર્ન મળે છે, 4 મળે છે શિખર, અને એને આપણે મોનોવિસ્થાપિત બેન્ઝીન રિંગ આપણે કહીએ છીએ. એટલે મોનોવિસ્થાપિત જ્યારે પણ બેન્ઝીન રિંગ હોય ત્યારે ઓવરટોનના પટ આપણને આ ટાઈપના પટ મળતા હોય છે. જો 1-2 ડાય સબસ્ટિટ્યુટ એટલે ઓર્થો વિસ્થાપિત હોય તો એની ઓવરટોનના જે પટ છે આ ટાઈપની પેટર્ન મળતી હોય. પહેલો નીચો, બીજો ઊંચો, ત્રીજો ઊંચો અને ચોથો ઊંચો. સેમ પરિસ્થિતિમાં મેટા વિસ્થાપિત હોય તો આ ટાઈપની પેટર્ન મળતી હોય છે. ડબલેટ નજીક હોય છે. અને પેરા સબસ્ટિટ્યુટ હોય તો ફક્ત એક જ પીક મોટો, આ પહેલો નાનો હોય છે અને બીજો પીક મોટો હોય છે. એટલે આ રીતે ઓવરટોનના પટ મળે એની પેટર્નને આધારે આપણે મોનો સબસ્ટિટ્યુટ છે, ઓર્થો સબસ્ટિટ્યુટ છે, મેટા સબસ્ટિટ્યુટ છે કે પેરા સબસ્ટિટ્યુટ છે તે ઇઝીલી આઈડેન્ટિફાય કરી શકીએ છીએ. હવે આપણે ઇથાઇલ બેન્ઝીનની જગ્યાએ ટોલ્યુઇન લઈએ તો ટોલ્યુઇનનું બંધારણ આપણે આ રીતે હોય છે. બેન્ઝીન રિંગ સાથે CH3 હોય છે એટલે એ પણ મોનોવિસ્થાપિત બેન્ઝીન રિંગ છે. તો આનો IR1 પટ લઈએ તો કેવું હોય છે તો જુઓ અહીંયા CH સ્ટ્રેચિંગ પટ સિમ્પલ. આ CH3 છે એ CH3 નો પટ આપણને આ મળે છે 2900 થી 2900 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ જે પટ મળે છે CH3 સ્ટ્રેચિંગ નું મળે છે. તદ ઉપરાંત આમાં આ 1465 ની આસપાસ જે પટ મળતો હોય છે એ પણ આ પટ હોય છે 1360 ની આસપાસ. હવે વધારાનો પટ કયા હોય છે તો વધારાના પટ એરોમેટિક રિંગ સાથે જે હાઇડ્રોજન આવેલા છે તે વધારાના હોય છે. એરોમેટિક રિંગના CH સ્ટ્રેચિંગ પટ 3000 થી 3100 ની આસપાસ હોય તો 3068, 3032 અને 3099 ની આસપાસ જે એરોમેટિક રિંગના પટ છે તે મળે છે. એને આપણે શું કહીએ છીએ ARS સ્ટ્રેચિંગ પટ કહીએ છીએ. તદ ઉપરાંત એરોમેટિક રિંગમાં જે C ડબલ બોન્ડ C આવેલા છે એ C ડબલ બોન્ડ C ના પટ અહીંયા મળે છે આપણે. જુઓ 1465, 1506 અને 1614. C ડબલ બોન્ડ C ના એરોમેટિક રિંગના જે સ્ટ્રેચિંગ સિંગલ બોન્ડ બતાવે છે પણ અહીંયા C ડબલ બોન્ડ C સ્ટ્રેચિંગ એરોમેટિક રિંગનો આપણે કહીએ છીએ. હવે એટલે કે 2 અથવા 2 કરતા વધારે પટ મળે છે એટલે એને ગ્રુપ ઓફ બેન્ડ્સ આવું કહેવાય છે. એટલે 2 કરતા વધારે પટ આપણને અહીંયા મળતા હોય છે અને એના આધારે આપણે ઇઝીલી આઈડેન્ટિફાય કરી શકીએ. સેમ પરિસ્થિતિમાં આપણને એના બેન્ડિંગ પટ આપણને આ મળે છે એક 700 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ અને 738 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ, અને બીજું એનો ઓવરટોન પટ આપણને આ રીતે મળે છે. એટલે આપણે કહી શકીએ કે એ કેવી છે બેન્ઝીન રિંગ મોનો વિસ્થાપિત આવેલી છે. આના આધારે પણ કહી શકાય આપણે. અને આ પેટર્ન ઓવરટોનના પેટર્નને આધારે પણ આપણે કહી શકીએ છીએ કે બેન્ઝીન રિંગ મોનો વિસ્થાપિત છે. એટલે આટલી વસ્તુ આમાં ધ્યાન રાખવાની છે. હવે આપણે આલ્કીન અને એરોમેટિક સંયોજનો લીધા, એમાં અનસેચ્યુરેટેડ એટલે દ્વિબંધ ધરાવતા સંયોજનો હોય તો એમાં વિસ્થાપન થયેલું હોય તો એ વિસ્થાપનને આપણે કેવી રીતે ઓળખી શકીએ છીએ તો એ વિસ્થાપનને આપણે જે કાર્બન સાથે હાઇડ્રોજન આવેલા હોય છે એના બેન્ડિંગ પટ હોય છે અસમતલીય બેન્ડિંગ, એના આધારે આપણે એને ઓળખી શકીએ છીએ. હવે અહીંયા દાખલા તરીકે જોઈએ તો આપણને એરોમેટિક રિંગ આપેલી છે અને સિમ્પલ આલ્કીન છે. તો આમાં સૌથી પહેલા આપણે આલ્કીનની વાત કરીએ તો અહીંયા C ડબલ બોન્ડ C ધરાવતો કાર્બન છે એમાં એનું વિસ્થાપન એક આલ્કાઇલ સમૂહ દ્વારા થયેલું છે. એક આલ્કાઇલ સમૂહ દ્વારા થયેલું છે એટલે
એટલે જ્યારે પણ આલ્કીનમાં કોઈ પણ કાર્બન સાથે ડબલ બોન્ડ ધરાવતા કાર્બન સાથે એક વિસ્થાપિત હોય તો એનો પણ આપણને અહીંયા મળે છે. એક 900 થી 915 ની આસપાસ, એટલે એક લગભગ 900 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ અને બીજો 990 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ. એક સાથે બે પટ મળતા હોય કોઈ પણ કાર્બનિક સંયોજનમાં આલ્કીનમાં, તો આપણે કહી શકીએ કે એમાં દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે એક આલ્કાઇલ સમૂહ જોડાયેલું હશે. હવે અહીંયા જોશો તો ડબલ બોન્ડ ધરાવતા કાર્બન સાથે વિસ્થાપિત સમૂહ બે આવેલા છે, પણ બંને ટ્રાન્સપોઝિશનમાં છે. ટ્રાન્સપોઝિશનમાં છે એટલે એનો પટ આપણને 960 થી 980 સેન્ટીમીટર ઇન્વર્સની આસપાસ મળે છે. એટલે જો એક સાથે બે પટ મળતા હોય 900-990 ની આસપાસ, તો આપણને દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે એક આલ્કાઇલ સમૂહ છે. ફક્ત 960 થી 980 ની આસપાસ આપણને પટ મળતો હોય તો બે આલ્કાઇલ સમૂહ એકબીજાની ટ્રાન્સપોઝિશનમાં છે. જો બંને આલ્કાઇલ સમૂહ એકબીજાની સીસ પોઝિશનમાં હોય તો આ જે 970 થી 980 ની આસપાસ પટ મળે છે એ લગભગ આપણને 700 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ પટ મળે. એટલે 700 ની આસપાસ એક પટ મળે તો આપણે કહી શકીએ કે આલ્કીન કેવો છે, સીસ છે. 980 ની આસપાસ પટ મળે તો આપણે કહી શકીએ કે ટ્રાન્સ છે. સેમ પરિસ્થિતિ સી ડબલ બોન્ડ સી ધરાવતા કાર્બનની એક જ બાજુ બે આલ્કાઇલ સમૂહ આવેલા હોય તો એનો પટ આપણને લગભગ 880 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળે છે. એટલે જ્યારે બે આલ્કાઇલ સમૂહ એકબીજાની ટ્રાન્સપોઝિશનમાં હોય તો 980 ની આસપાસ મળે છે. બે સમૂહ હોય પણ એક જ કાર્બન સાથે જોડાયેલા હોય ને સી સ્થિતિમાં હોય તો એ 880 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ. એટલે ત્રિવિસ્થાપિત ડબલ બોન્ડ ધરાવતા કાર્બન જોડે 3 વિસ્થાપન થયેલું હોય ત્યારે લગભગ આપણને 800 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ આપણને પટ મળે છે. એટલે આ રીતે ડબલ બોન્ડ ધરાવતા કાર્બન જોડે વિસ્થાપન કયા પ્રકારનું થયું છે એના આધારે આપણે કાર્બનિક સંયોજન કયા ટાઈપનું છે આપણે આઈડેન્ટિફાઈ કરીશું. સેમ પરિસ્થિતિ એરોમેટિક રિંગમાં મોનો વિસ્થાપિત હોય તો આગળ જોઈએ ઓવરટોન ના પટ જોઈએ. હવે એરોમેટિક રિંગમાં જે આઉટ ઓફ પ્લેન બેન્ડિંગ વાઇબ્રેશન છે એ અલગ અલગ ટાઈપના થતા હોય છે. આ મોનો વિસ્થાપિત બેન્ઝીન રિંગ હોય તો એમાં તમે જોશો 690 થી 710 આનું એવરેજ લેશો તો લગભગ 700 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ થાય, અને 730 થી 770 ની આસપાસ લો તો એનું 750 સેન્ટીમીટર ઇન્વર્સ હશે. એટલે કોઈ પણ કાર્બનિક સંયોજનનો IR1 પટ લઈએ અને આપણને 700 અને 750 એમ બે પટ મળે અને બંને સ્ટ્રોંગ મળે તો આપણે કહી શકીએ કે બેન્ઝીન રિંગ કેવી છે, મોનો વિસ્થાપિત બેન્ઝીન રિંગ છે. સેમ પરિસ્થિતિમાં 735 થી 770 ની આસપાસ લો તો 750 સેન્ટીમીટર ઇન્વર્સ. એટલે 750 ને 700 મળે તો મોનો, એકલો 750 મળે તો ઓર્થો દ્વિવિસ્થાપિત છે એવું કહી શકાય છે. સેમ પરિસ્થિતિ મેટા વિસ્થાપિત હોય તો એક 680 થી 725 એટલે 700 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ, બીજો 750 થી 810 એટલે લગભગ 780 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ, અને આ એક વધારાનો પટ મળે છે. પણ મોટાભાગે આ બે પટ તમારે ખાસ ધ્યાન રાખવાના, 700 અને 780 બંને પટ હોય તો એ આપણે મેટા વિસ્થાપિત બેન્ઝીન રિંગ. એકલો 750 હોય તો ઓર્થો, 700 અને 780 હોય તો મેટા વિસ્થાપિત, અને પેરા હોય તો 800 અને 860 ની આસપાસ હોય એટલે 830 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ પટ મળતો હોય તો પેરા વિસ્થાપિત બેન્ઝીન. એટલે આ રીતે IR દ્વારા કાર્બનિક સંયોજનમાં ડબલ બોન્ડ ધરાવતા સંયોજનોમાં વિસ્થાપન કયા પ્રકારનું છે, સીસ ટ્રાન્સ છે, એક જ કાર્બન પર બંને સી સ્થિતિમાં છે કે પાસેના કાર્બન પર સીસ અને ટ્રાન્સ સ્થિતિમાં છે આપણે આઈડેન્ટિફાઈ કરીશું. સેમ પરિસ્થિતિમાં એરોમેટિક રિંગમાં પણ મોનો વિસ્થાપિત છે અથવા વિસ્થાપન કયા પ્રકારનું છે તે જાણી શકીએ છીએ. અહીંયા ત્રિવિસ્થાપિત સપોઝ બેન્ઝીન રિંગ હોય, દાખલા તરીકે મેસિટિલિન હોય 135, તો એમાં લગભગ 880 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ પટ મળે છે. એટલે કે એરોમેટિક રિંગમાં વિસ્થાપન કયા પ્રકારનું છે તે આપણે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરીશું. જનરલી તમને ખબર હશે, તમને ઓર્થો નાઇટ્રોએનિલિન, મેટા નાઇટ્રોએનિલિન, પેરા નાઇટ્રોએનિલિન ઓર્ગેનિકમાં તમને સેપરેશનમાં આપે છે ત્યારે એનું મેલ્ટિંગ પોઈન્ટ લેવામાં કેટલો ટાઈમ થાય છે. અહીંયા સિમ્પલ એક સંયોજનનો IR1 પટ લો તો ઇઝીલી તમે એને ઓર્થો, મેટા કે પેરા છે આઈડેન્ટિફાઈ કરી શકો. સેમ પરિસ્થિતિમાં ઓર્થોઝાઇલિન, મેટાઝાઇલિન, પેરાઝાઇલિન લો તો એમાં બાકીની બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ સેમ હોય છે, ફક્ત મેલ્ટિંગ પોઈન્ટના આધારે અથવા બોઇલિંગ પોઈન્ટના આધારે તમે આઈડેન્ટિફાઈ કરી શકો. સેમ પરિસ્થિતિમાં એનો સિમ્પલ IR1 પટ લો તો આપણે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ કે કાર્બનિક સંયોજનમાં
મોનોવિસ્થાપિત છે અથવા કયા ટાઈપનું વિસ્થાપન થયેલું છે. એટલે આજે આ પાર્ટ બી માં આપણે ફક્ત સંયોજનો કે જેમાં કાર્બન અને હાઇડ્રોજન આવેલા હોય, એટલે હાઇડ્રોકાર્બનમાં આલ્કેન, આલ્કીન, આલ્કાઇન અને એરોમેટિકમાં પણ વિસ્થાપન કયા પ્રકારનું છે તે આપણે ઇઝીલી આઈડેન્ટિફાય કરી શકીએ છીએ. એટલે અહીંયા આપણે પાર્ટ બી પૂરો કરીએ છીએ. પાર્ટ સી ની અંદર ઓક્સિજન ધરાવતા, એના પછી આપણે નાઇટ્રોજન ધરાવતા અને ત્યાર પછી હેલોજન ધરાવતા આ રીતે બાકીના બે પાર્ટમાં જોઈશું. એટલે આના આધારે તમે ઇઝીલી કોઈ પણ કમ્બાઇન્ડ એક્ઝામ્પલ આવે છે એમાં કયા ટાઈપનું સમૂહ છે અથવા કયા ટાઈપનું વિસ્થાપન છે તે આપણે જાણી શકીએ છીએ. એટલે આનું એક વખત તમે રિફર કરી દેજો વિદ્યાર્થી મિત્રો, એટલે તમને ઇઝીલી ખબર પડે.